નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાની શું તમે જાણો છો ની સિરીઝ સાથે હું છું બરખા। તો તંદુરસ્ત જીવનશૈલીને અનુસરતા મોટા ભાગના લોકો તેમના દૈનિક આહારમાં ઈંડા ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ શું તમે અસલી અને નકલી ઈંડાને ઓળખી શકો છો? તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિકથી બનેલા નકલી ઈંડા સ્વાસ્થ્યને ઘણું જ નુકસાન પહોંચાડે છે, અને આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સ અજમાવીને તમે મિનિટોમાં અસલી અને નકલી ઈંડા શોધી શકો છો। હવે મોટો સવાલ એ છે કે ઈંડું અસલી છે કે નકલી, તેને કેવી રીતે ઓળખવું? કારણ કે તે દેખાવામાં એક સરખું જ દેખાય છે। ઈંડાને શેક કરવાથી લઈને ફાર ટેસ્ટ અને યોગ ટેસ્ટ કરી ચપટી વગાડતા જ જાણી શકાય છે કે અસલી છે કે નકલી। એક સાથે મોટા પ્રમાણમાં ઈંડા ખરીદતી વખતે આરોગ્યની મોટી સમસ્યાઓથી બચવા માટે કેટલીક યુક્તિઓ ધ્યાનમાં રાખો। મરઘીનું ઈંડું નથી, પરંતુ એ રસાયણો, કૃત્રિમ પદાર્થોથી બનેલું છે। આ ઈંડા બિલકુલ વાસ્તવિક ઈંડા જેવા દેખાય, પરંતુ એમાં વાસ્તવિક ઈંડા જેવા પોષક તત્વો હોતા નથી। આ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। નકલી ઈંડાનો સફેદ ભાગ સોડિયમ એલિજિનેટ, જેલેટિન અને અન્ય ઘટ પદાર્થોમાંથી બનાવાય છે। ઈંડાનો પીળો ભાગ કૃત્રિમ પીળા રંગમાંથી બનાવાય છે, અને ઈંડાનું છીપ કેલ્શિયમ કાર્બોનેટ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓમાંથી બનાવાય છે। નકલી ઈંડામાં જોવા મળતું સિન્થેટિક રેઝિન પ્લાસ્ટિક જેવું પદાર્થ છે, જે પેટમાં પચતું નથી અને શરીરમાં એકઠું થઈ શકે છે। આનાથી આંતરડા અને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે। સાથે કેટલાક લોકોને સોડિયમ એલિજિનેટથી સ્કિનની એલર્જી, જેને કારણે ચામડી પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા ખીલ થઈ શકે છે। અસલી અને નકલી ઈંડા તેમના શેલ અને રચના દ્વારા ઓળખી શકાય છે। અસલી ઈંડાનું કોંચલું થોડું ખરબચડું અને દાણાદાર હોય છે, જ્યારે નકલી ઈંડાની છીપ એકદમ સુંવાળી હોય છે। તે સામાન્ય ઈંડા કરતાં પણ વધુ ચમકદાર હોય છે। તેથી જો કોઈ દુકાનદાર તમને ખૂબ જ લીસું અથવા ચમકતું ઈંડું આપી રહ્યા હોય તો સાવચેત રહો। બજારમાંથી યોગ્ય ઈંડું પસંદ કરવું મહત્વપૂર્ણ છે, તો જ આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક તમારા માટે ફાયદાકારક સાબિત થશે। હંમેશા વિશ્વસનીય દુકાન, મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી અને સારી બ્રાન્ડના ઈંડા ખરીદો। આ ઉપરાંત ઈંડું તાજું છે કે નહીં તે જાણવા માટે એક મોટા વાસણમાં પાણી લો અને તેમાં ઈંડા નાખો। જો ઈંડા વાસણના તળિયે બેસી જાય તો સમજો કે ઈંડું સારું છે અને ખાવા યોગ્ય છે। જો ઈંડું થોડું વાંકું હોય તો સમજી લો કે ઈંડું એટલું તાજું નથી, પણ ખાવા યોગ્ય છે। પરંતુ જો ઈંડું પાણીમાં તરતું દેખાય તો તેને બિલકુલ ન ખાઓ। એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિ દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકે છે? વરિષ્ઠ ડાયટિશિયન કહે છે કે દરરોજ ઈંડાની સંખ્યા ઉંમર, લિંગ અને જીવનશૈલી પર આધાર રાખે છે। સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિને દરરોજ 1 થી 2 ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે જે લોકો નિયમિત કસરત કરે છે અથવા રમતવીર છે તેમને વધુ પ્રોટીનની જરૂર હોય છે। આવા લોકોએ તેમના ડાયટિશિયનની સલાહ લીધા પછી જ ઈંડાની સંખ્યા નક્કી કરવી જોઈએ। ઈંડા સ્વભાવે ગરમ હોય છે, તેથી ઉનાળાની ઋતુમાં વધુ પડતા ઈંડા ખાવાનું ટાળવું જોઈએ। આનાથી શરીરમાં ગરમી વધી શકે છે। ઈંડા ફક્ત વિશ્વસનીય અને સ્વચ્છ દુકાનદારો પાસેથી જ ખરીદો। ઈંડાના શેલ પર કોઈ તિરાડો, ગંદકી કે કોઈ પણ પ્રકારના ડાઘ ન હોવા જોઈએ। સ્થાનિક બજારમાંથી ઈંડા ખરીદતી વખતે તે ફ્રેશ હોય તેની ચોક્કસ તપાસ કરશો। જો ઈંડું ખૂબ જ હલકું થઈ જાય તો એ બગડી ગયેલું હોઈ શકે। તો ઘણા લોકો તેમના રોજિંદા આહારમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરવા માટે ઈંડાનું સેવન કરે છે, પરંતુ કેટલાક લોકો સાચા ઈંડાને ઓળખવામાં ભૂલ કરી નાખે છે અને ભૂલથી નકલી ઈંડા ખરીદી લે છે। પરંતુ પ્લાસ્ટિકમાંથી બનેલા નકલી ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતા હોય છે। તો નકલી અને અસલી ઈંડાની ઓળખ કરવાની આ હતી સરળ ટિપ્સ। બીજા આવા જ અવનવા ટોપિક સાથે ફરી મળીશું। નમસ્કાર।